રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 જેવું થઈ ગયું ને આપણે જવાનું છે ટ્રેક્ટર રાખવા રમેશ કાકા ત્યાં. કાલે બપોર પછી ત્યાં આવી ગયા, બપોર સુધી વાવવા ગયા હતા તલનું વાવેતર કરવા. કાલના વિડીયોમાં ટૂંકમાં આપણે પરમ દિવસનો નાખી દીધો મિતુલભાઈ વાળો, એટલે બહુ મોટો ન થાય ઓલો નકર લક્ષ્મણભાઈનો અને મિતુલભાઈનો બે ભેગો કરીને અને પાછું આપણે ઘરનું થતું હતું, એટલે બધું ભેગું કરીને તો જાદું થતું હતું. એટલે બહુ કીધું મોટા ન થાય ને તો બે વિડીયા એ એકમાં લક્ષ્મણભાઈનું એનું ઘર નાખી દીધું ને એકમાં મિતુલભાઈની જે કાંઈ મુલાકાત આપણે થઈ એ ટૂંકમાં સડી ગઈ એમ. તો એવું બધું કામકાજ હતું ને કાલના જો કે કાલે રેગ્યુલર આપણે ચાલુ થઈ ગયા તલ વાવેતર 8 વીઘાના સવારે વાવી આવ્યો ને હવે અત્યારે જવું રમેશ કાકા ત્યાં રેવલ કરવા. કાલે તલ વવાઈ ગયા પછી બપોર પછી ત્યાં જ ગયા હતા, રાતે 12 વાગ્યા સુધી આક્યું અને હજી જો કે અટાણી જવાનું હોય ને હજી કાલે જવાનું થાય એટલે 2-3 દી હજી હાલ છે એટલે ચાલુ જ છે ને. બે દીથી આ ટૂંકમાં બંધ હતું તે આપણે બહાર ગયા હતા એટલે કાલથી બપોર પછી ચાલુ થઈ ગયું છે પાછું હજી લગભગ 2 દી હાલ છે એટલે એનું રેવલનું કામકાજ ચાલુ છે. 2 ટ્રેક્ટર હાલે, આપણું ને સુરાભાઈનું બેયનું. એટલે હાલો આગળ હવે નીકળી આપણે ગૌ માતાનું દર્શન કરી લઈએ. તો જો મીરા મસ્ત બાંધી, હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દીજો, તમામ ગ્રુપમાં શેર કરી દીજો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. જો ગૌ માતા સામેથી દર્શન દેવા આવે. જય ગૌ માતા. બહાર બંધાઈ ગઈ દોવાનું કામ ને વાસીદું થઈ ગયું રેડી. હાલો ગંગાએ અહીં બાંધી. ગંગુ આજે તડકો નથી પણ જો આવું છે વાતાવરણ, થોડુંક વાદળ થયું જેવું અને ઠંડીનું પ્રમાણમાં ઘટાડો, નોંધપાત્ર ઘટાડો. આવું વાતાવરણ વાદળ છાયું થયું છે અત્યારમાં. હવે આગળ થાય હાસું એમ. હાલો ગંગુની પૈકી લાગે. જય ગૌ માતા. ગંગુ ધીમે ધીમે ડાય થતી જાય છે, પાસે આવે થોડી નકર તો ભાગતી બહુ. હાલો આપણે જોડેલી વસ્તુ કમ્પ્લીટ છે. ડીઝલ બીઝલ નખાઈ ગયું, ગાભો પણ લાગી ગયો, પાણી પણ બોટલું ભરાઈ ગઈ, બધું કમ્પ્લીટ. જો પાણીની બોટલું પણ ભરી જ લેવાની. આપણે છે ને 3 બોટલ છે કેટલી, 2 અહીંયા 1 ઓલી બાજુ, એટલે છે ને વરસાદનું પાણી પીવા મળે. પછી નોખી વાડીના જો પાણી પીને તોય પણ છે ને શરદીને એવું થઈ જતું હોય. અત્યારે વાતાવરણ થોડુંક એવું રહ્યું ને કે વાદળછાયું ને ઘડીક થાય ઠંડી ને એટલે હાલતા બધાની તબિયત ખરાબ થઈ જતી. ભાઈને જો કાલે થઈ ગઈ હતી, કેમ થયું? થઈ ગયું રેડી. સારું થઈ ગયું તો વાંધો નહીં. રામ રામ ને સીતારામ બધાને. જો ભાઈને સારું થઈ ગયું. આજે વાડીએ જવું છે. શેમાં? લસણમાં દવા છાંટવી. લસણ નીંદવું હોતી તો બાયું હોતે આવવાનું. હા તો જવું પડે, એમાં થોડુંક હાલે, જવું જ પડે ને કાબા. અહીં મરસાનું કંઈક હુકવણી હાલતી લાગે હે. ડીટીયા કેમ તોડો? એટલે હુકાઈ જાય વહેલા એમ હે? પછી તોડવા નહીં તે. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. લાલ મરસા છે એટલે આમ જો કે પાકી ગયેલા જ છે કમ્પ્લીટ, પણ ટૂંકમાં હે ને ડીટીયા તોડ નાખેલ કાંઈ હુકાઈ જાય. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. તો તોડા કર્યા છે તો હવે. હા કંઈક ખાવાનું હોય તો આવે બા. આમાં ખબર બરકાઈ નહીં ને આમાં બરકાઈ હે મરસા ખાવા એમ. મરસા ને પટ્ટી ખાવા આવે એ તો બરોબર. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો જાવું છે ને? પટ્ટી કહીએ તો આવે કામ. હા દીતિયા થોડાક આવે. લસણમાં દવા કઈ છાંટવી ભાઈ? પ્રોફેનોન. બીજું પ્રોફેનોન દૂધ. પ્રોફેનો કેટલો? 50 ml દૂધ ગાયનું ભેંસનું ગમે હાલે. એટલે 50 ml પ્રોફેનો કયો જો બતાવી દો. નકરો પ્રોફેનો, બીજું કાંઈ ફૂગ ના શકે આજકાલ કાંઈ નથી મારવી. થ્રીપનો એટેક વધુ હોવાથી જો સેલક્રોન છે. પ્રોફેનો હારામાં હારો આવે. સેલક્રોન નકરો પ્રોફેનો થાય પરે નહીં. હા નકરો પ્રોફેનો અને પ્રોફેનો ને દૂધ બે ભેગું થાય ને એટલે થ્રીપને હટવું જ પડે. પોરે આપણે લસણમાં હાથ મારી હતી. 50 ml પંપમાં આ પ્રોફેનો નાખવાનો અને 100 ml દૂધ. અને વીઘે છે ને કેટલા પંપ કરવાના? 5 પંપ આપવા છે. એટલે 4 પંપ જેવું થાય ને વીઘે.
કારણ કે લસણ અત્યારે મોટા થઈ ગયા, વીઘે 3.5-4 પંપ જેવું થાય જ એમ. એટલે આપણે હવા વીઘાનું લસણ છે પણ 5 પંપ છાંટે છે કેમ. અને લસણ એ હવે મોટું થઈ ગયું એટલે જોઈએ જ દવા. હવે જોઈને હા, અને નીંદવાનું જાદ લસણથી ચાલુ કરશે હવે. તો નીંદશું ન કરે ભીનું હોય છે તુવેર ને ઉતાર લેવાય. હા, તુવેર ને વાલ ને એવું ઉતાર્યો ને એટલે બધું ચોખ્ખું થઈ જાય ત્યાં. વાલ થઈ જાય છે ને પાછા. વાલ થઈ ગયા હે? હા, વાલ ને ઉતાર લેવાય, બીજું શું હોય. એટલા થાય એટલે. હા, તલી કેટલીક દેખાય છે? તલી 60% દેખાય. 60%. તો વાંધો નહીં, ઉગી જાય. તો આજ પાછું વાતાવરણ થોડુંક જો વાદળછાયું થઈ ગયું ને એટલે તો કદાચ મેળ આવવો હોય તો આવી જાય હોતી કા નીકળી જાય. નીકળી જાય તલી તો વાંધો નહીં. અટાણમાં ન દેખાય, બપોર પર જાજી દેખાય. વાગવામાં એક જેવું થઈ ગયું ને આપણે હે ને રમેશ કાકા ત્યાં જો સવારનું રેવલમાં હાલે છે. કાલે ચાલુ હતું અને આજે ચાલુ જ છે અહીંયા. કાલે સવારમાં ઘડીક તલ વાવવા ગયા હતા ને પછી ટૂંકમાં બપોરે વીવા હતા અહીંયા. સુરજભાઈ તો સવારનો હતો, જોકે 2 ટ્રેક્ટર હાલે છે. અને હવે હે ને આમાં હજી લગભગ આજનો દી થાય જ અને કાલે કદાચ થાય આખો દી. અને આમ ઓમ થઈ ગયું છે હવે ટૂંકમાં હે ને હાથ જ મારવાનો છે. જે માટી નાખેલી હતી ને એ બધી પોળી થઈ ગઈ છે અને હવે હાથ જ મારવાનો. કેમ સુરજભાઈ? હે હા, પ્લેન માંડ્યું જ દેખાવે આમ કાયદેસર. હા, હજી થોડાક ખૂણામાં બાકી છે. બાકી તો આ બધું ફોરાઈ ગયું. હવે આ ખૂણો વધારે હેઠો હતો ને એમાં ટૂંકમાં થોડુંક બાકી રાખી દીધું છે. એ હવે સીધું એ ખૂણામાં એમાં ને એમાં જ પૂરું થઈ જાય ને કંઈક વધશે એ આમાં વીએ છે કેમ. બાકી તો આખી ખેતર કેવું હતું? આ બધું ઢોરો હતો. આ વૈસે છે ને ખોહરવી બૈડ હતી એટલે કે ઢોરો એમ. અને ઓલો સેટો નીચો અને આ તો બહુ નીચો હતો કા. એ જાજો ભરાણો, અડધો પોણો ફૂટ પાકો. કારણ કે છે ને આગળ આ જે જોબ રહી ને એ આગળ બહુ જાજી જોબ હતી. આ ઘઉંનો ખૂણો રહ્યો નહીં કેમ. એટલે એ જોબ બધી ભરાઈ ગઈ ને આ ખૂણામાં એમ તો ઘણો માલ આવ્યો. કારણ કે આમાં તો પછી શું છે ઓછો આવ્યો, 4 રંગ જ આવ્યો હોય છે કેમ. હા, ઓમ શેડો થાય ને. હા, શેડો થઈ જાય ને. હા, એટલે જે ટૂંકમાં હે ને વધુ પડતું હે ને આમ ખેતર આખું વણાઈ ગયેલું હતું ને એ બધું લેવલ થઈ ગયું. ખાડો હતો ને પછી અહીંયા ખાડો હતો. હા, અહીંયા ઢોરો હતો ને એ બધું ખેતર આખું ટૂંકમાં હે ને વણાઈ ગયેલું ખેતર હતું. એટલે માટી ટૂંકમાં નાખી આડાહરી ખેતરમાં ખોતી કરી એટલે એવું બધું ટૂંકમાં કર્યું ને તે પછી આ ટૂંકમાં રેવલ થયું. અને ખર્ચો તો હે ને ભાઈ પાર વિનાનો થઈ જાય આમાં ખેતર હમું કરવામાં કેમ. ખર્ચો તો હે ટ્રેક્ટર હાલે 3-4 દી થયા. હા, 4 દી થઈ ગયા ને 5મો દી છે. એટલે હજી એમ 4 દી આક્યા પણ પૂરી કલાકો ન ભરતા હોય. એક દીની 10 કલાક કાયદેસર ગણાય. હા, પછી ચાલુમાં વાવવા વહી જાય. તો એક દી સુરજભાઈ વહી ગયો, એક દી હું વહી ગયો, 2 દી પાછા બહાર વહી ગયા. હા, બાકી તો જો ટ્રેક્ટર 2 જોંગા પડ્યા. હાલો કરી લેવાનું બપોરે. હાલો ભાઈ બપોરા પાણી કરી લે. હવે બપોરામાં તો આવું છે કંઈક. બપોરામાં છે મગનું શાક છે, બાજરાના ને ઘઉંના રોટલા છે, ગાજર મરચાંનો સંભારો છે, સીભડાની કટકી છે, મૂળા છે, ડુંગળી છે અને આ જો આવું કંઈક પોતે આવ્યું છે. સેવ મમરા, સવાણું અને સાઈઝ છે. કેમ સુરેશભાઈ? હાલો તો બપોરા પાણી કરી લે. અહીંયા ઢગલો કરાવ્યો હતો માટીનો. એ ટૂંકમાં આમાં જેટલી જરૂર પડે ને એટલી રાખવાની છે, બાકીની બધી જવા દેવી છે આમ. એટલે પાણીનો નિકાલો અહીંયા કરવાનો છે. અહીંયા આ ખાડો જ હતો, જો કે નિકાલો અહીંયા જ છે. પણ ઓલી બાજુ થોડીક જોબ થતી, જો ઓલી બાજુ ત્યાંથી પાણી થોડુંક આમ જતું ઓલી બાજુ અને થોડુંક આ બાજુ આવતું. એટલે વૈસે જે આપણે મેં તમને કીધું ફોહરવો પટો એ બળ હતી. એટલે એ ટૂંકમાં ઢોરો હતો ને એ ઓલી બાજુનો ખાડો ભરાઈ ગયો. અને ખાસ આ ખૂણો જે આ રહ્યો ને આ ટૂંકમાં હે ને ભરાઈ ગયો. એટલે પાણીનો નિકાલો ટૂંકમાં આમનો જ થાય. ઓલી બાજુ ભરાઈ ગયું. હવે જેટલી જરૂર રહેશે એટલી આમાં રાખશું, બાકીની બધી આમ જવા દેવાની છે. પાથરી દેવું 88 એટલે થઈ જાય રેડી. અને ખેતર આખું ટૂંકમાં મેં તમને કીધું એમ વણાઈ ગયેલું હતું પણ થઈ જાય મસ્ત. હજી કાલનો દી આખો દી ખૂટે, 2 ટ્રેક્ટરે ખૂટે તો ખૂટે એવું બધું છે. ટૂંકમાં
હજી પાવડાનું કામ રહ્યું ને એ કદાચ ખૂટશે. પછી દાંતી કે અથવા પંછ્યું મારીને અને થાંભલો મારશું એટલે એક દી તો એ થાય. કારણ કે ઝીણા મોટી જે આવી ઢોરી હોય એ થાંભલે ભાંગે. અને થોડું ઘણું તો આડો હાથ મારશું. હજી એક આમ આડો હાથ મારવાનો છે. તો એ બધું ટૂંકમાં હે ને હો ફરવું આ 20 વીઘાનું ખેતર છે. હો ફરવું ઠેઠ અહીંથી ઠેઠ ઓલપણ સુધીનું જે CCBના ખાડા કરેલા રહ્યા એ તો બુરાઈ ગયા જો કે, પણ તોય એમાં આસો હાથ મારવો જ પડે એમ છે. એટલે આ રીતનું કામકાજ હાલે છે. પણ પહેલાં તો છે ને જે શરૂઆતમાં મારું જુવાની હતી ને ત્યારે હું 18 કલાક રેવલ માગતો. કેટલી 18 કલાક રેવલ માગતો. અને હવે તો ટૂંકમાં છે ને 8-9 કલાક હાલે ને ત્યાં પૂરું થઈ જાય. ટૂંકમાં છે ને હવે એટલું શરીર કામ નથી કરતું પહેલાં જેટલું. અને રેવલમાં આપણે GPS ન હાલે. એનું કારણ છે કે હાલે તો ખરા, પણ આમાં શું છે ઘડીએ ને ઘડીએ મોડ ફેરવવા પડે. કારણ કે ઘડીક આમ ત્રાહું લઈ જવું પડે, ઘડીક આમ ત્રાહું લઈ જવું પડે. એટલે આમાં એમ ટૂંકમાં નક્કી નથી રહેતું. બાકી તો હાથે જ હાંકવું પડે. હાથે હાંકીને એટલે આપણને શું છે આમ જરા તરા ત્રાહ બાંગું આમ કરવું હોય તો થઈ જાય. માની લો કે આ ઢોરી છે ને પછી જોબ છે ને ઢોરીમાં બેહારવું હોય ને તો ત્રાહ બાંગી કરીને એટલે કપાઈ જતી હોય ઢોરી. બાકી તો એમને સીધું હાંકા રાખી ન કપાય. એટલે મોવાડ છે ને ફેરવા રાખવા પડે. એટલે ખાસ એમ જ લેવલ થાય. બાકી તો મસ્ત હાલે. તો શું હાલે? સારું હોય ને? તો વાંધો નહીં. શું કે હે બની ગયું ને? બની ગયું, મસ્ત બની ગયું. એમ કેવું બની ગયું? વાટ બની ગયું એમ વાહ. સારું થઈ ગયું. હે એ તો બધું હાઈ ક્લાસ થઈ જાય. આ થોડુંક રહ્યું ને કે હા એ થોડુંક છે હજી. એ તો થોડુંક છે. હવે એમાં કાંઈ અડતું નથી. ભીનું છે ને ત્યાં શું થાય સારું. એ તો ખેડશું પંચું મારી અને ખેડવું તો. કારણ કે એમાં શું છે ભીને એમને ઠલવાનું ને. હા હલવાઈ ગયા. હા અને પાછું અમે આ પાવડો આપણે કાપવા જાય ને એટલે કવર કરી આવે. થોડોક ઢગલું હોય એટલું તો ખેંચાઈ જાય ને. એ તો ખેંચાઈ જાય ઢગલો પણ આ હજી ટાઈટ જ થાય થોડુંક. એટલે થોડું ટાઈટ છે ને એ ખેડીને અને આમનું ખેંચ લે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. બાકી તો હવે અંધારું થવાનું જો તૈયારીયું છે. એટલે આજ તો કદાચ રાત પાડી નથી આખું. કાલ તો આખ્યું હતું કા? કાલે આખ્યું હતું ને? કેટલા વાગ્યા સુધી આખ્યું કે હોઈ ગયા હતા? કાલે તો હોઈ ગયા. પછી તમે તો મોડો હોઈ જાય છે ને પછી 12:30 વાગ્યા સુધી આખ્યું હતું. બાકી જો સુરેશભાઈ હાકે મસ્ત. મગ પીલવાયો તો આપડા ખબર છે? હે મગ પીલવાયો તો ખબર? હા મગ પાકો હા. તમે આ વાડી હતા ને? મનસુખ બાપાની વાડી. મનસુખ બાપાની વાડી હતા ને? મગ પીલવા આવ્યા હતા ને? હા 3-4 જણા હતા તમે. મગ આપણે મહિરાન મિત્રો તે આપણા ભાઈ આવ્યા હતા. કેટલો મગ થયો છે? મગ થયા 105-6 મણ જેવું થયા. સારા થયા. ભાવે સારો આવી ગયો. 1700 ની આજુબાજુ ટૂંકમાં ગયા હતા. કંઈક બહુ યાદ નથી. બહુ સારા છે. હે અને હાવ બરી મહેનત વિનાનું કા મોકરું કરીને સીધું નવરા. અને એમાં એને સાફ કરવામાં થ્રેસર મારી દીધું. સાફ કરો? હા સાફ કરવા મને કીધું પણ મને લાગ્યું પેલું કે હા અને બીજે કામે જવાનું એટલે પછી નહીં. હા એ બીજે ત્યાં પછી બીજા માણસો ટૂંકમાં આવ્યા હતા. એટલે આમાં શું છે એવું હાઈલા જ રાખતું હોય. તમારે કંઈક બીજું કામ હોય તો પછી જવું પડે ને એવું હોય ને. અને આમાં તો શું છે જેની વાડીએ હોય એને કંઈક કામ હોય તો શું કરવાનું? તો ન આવવા દે નહીં તો. હા કેટલીક વાર રાખવું છે આ? કેટલીક વાર રાખવું છે? રાતે હો ત્યાં ખેડ લેવું હે? રાતે હવે આજ નથી કહેશું. આજ નથી હોઈ જાય એટલે કાલ પર દિવસના સવારમાં હે ને બીજે રાતે ખેડ લેવું. કડક થઈ ગયો. એટલે એ તો કદાચ રાતે આખું હતું એની કંઈ નડ જ નથી. હે મારવું જો પંછીયું મારવું જોઈએ. એનું કારણ છે કે હાવ તોરાઈ ગયું. હવે કાપતું જ નથી જો ને હાવ. સવારે લેતું હોય ને પંછીયું. આ એક છોડાવી દાવું, એક લેતા દાવું.
એક બેગ ભરવા હોય ભર લઈ આવડા બરાબર આવી ગયા તો કડક થઈ ગયો હા લીધું હે ને એક ફીટ થઈ ગયું ભીનું હે ને ઈ નડે અરે આ છે ને આ લીપાઈ જાય સમજ્યા જો આ રીતે થઈ જાય પછી લીપાતું જાય હા વ્હીલ હાલે અને પાવડો કાપેલ રાપ કાપે એટલે પછી શું થાય એક બે પાડા હતા રે બસ હમ હવે નહીં જવા પૂરું થઈ જાય પડે એ તો પંચ્યું મારવું જ જોઈએ તો માર દે ને હાલો ઘડીક હાકી લે એટલે હે ને અંધારું થયા સુધી 8 વાગ્યા સુધી હાકી લે હે શું થઈ જાય નાખી દો એટલે કમ્પ્લીટ થઈ જાય એ કમ્પ્લેટ નહીં હજી ત્યાં ઢોરો હે ખેડવો તો કમ્પ્લેટ થોડુંક થાય એટલે હું હા પાવડું શું કરે ત્રિકમ લેતો જી ત્રિકમ લેતા હો તો નથી અડ્ડેમાં તો એવું થઈ ગયું તમે કોદાળો છોડો ને તો કોદાળા હાથે આવ્યા એ હા હા તો ભાંગી જાય એવું કડક થઈ ગયું એ પંચ્યું હજી નહીં અડે જોજો તો ખરા ટ્રેક્ટરના વ્હીલના ટાયરના હસકે ને આસ્તા મરે છે હે એક બે પાવડો પેલો લેવાય એ તો ભરાઈ જાય ઘડીએ હવે મિત્રો હે ને હવે હે ને રાત પાડી તો કદાચ હાંકવું હોય ને તો હે ને સહેલો હાથ છે હવે આમાં તો કાંઈ થાય એમ નથી આ સવારે પંચ્યું લેતા આવીશું તે મેળ આવીએ બાકી તો સહેલા હાથમાં રાત પાડી જો ઘૂતે રાખીએ ને તો હાંકવું છે નકર તો પછી સુરેશભાઈ તો ક્યાં છે એ થાક્યો નથી કારણ કે આપણે ઠકાઈ દઈએ ભાઈ ખોટું ક્યાં કહેવું એટલે એ તો ઠાકતો જ નથી પણ આપણે ઠકાઈ દઈએ ને કદાચ નથી હાંકવું એવી ગણિત છે અને એવી બધી કાંઈ ખાસ સિઝન નથી તો કે દિવસનું આખી આ તો પછી શું છે ટાઈમે કાકાને તલ વાવવા છે રમેશ કાકાને એટલે ટાઈમે બધું કમ્પ્લીટ થઈ જાય ને તો એમ ખેંચી છે